આ તરફ નડિયાદમાં રિક્ષા ચાલકો પાસેથી હપ્તા ઉઘરાવવાનો વિડીયો વાયરલ થયો છે અને પોલીસના નામે ધાક ધમકી આપી રિક્ષા ચાલકો પાસેથી રૂપિયાની ઉઘરાણી કરાવવામાં આવી। એસપી કચેરી નજીક સરદાર ભવન સર્કલ પરનો આ વિડીયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। રિક્ષા ચાલકે રૂપિયા આપવા આનાકાની કરતા પોલીસ બોલાવવાની ધમકી આપવામાં આવી। વિડીયોમાં પોલીસને હિસાબ આપવાનો હોવાનું કહી રહ્યો છે આ હપ્તાખોર અને પોલીસની ધમકી આપી દાદાગીરી કરતા પટેલ કાકાનો વિડીયો વાયરલ થયો છે। શહેરમાં પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉઠ્યા છે। ન્યૂઝ 18 વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું। એસપી કચેરી નજીક કેટલા સમયથી આ હપ્તા ઉઘરાવવામાં આવે છે તેવા અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। શું ટ્રાફિક પોલીસ કોઈ કાર્યવાહી કરશે કે કેમ તેને લઈને પણ સવાલ ઉદ્ભવી રહ્યો છે। ત્યારે શું પોલીસની મિલીભગતથી આ હપ્તા ઉઘરાવવામાં આવી રહ્યા છે અને ક્યારથી આ હપ્તા ઉઘરાવવામાં આવી રહ્યા છે તેવા અનેક સવાલ થઈ રહ્યા છે। એસપી કચેરી નજીક કેટલા સમયથી આ લોકો પાસેથી હપ્તા ઉઘરાવવામાં આવી રહ્યા છે અને ક્યારે કાર્યવાહી થશે તેને લઈને સવાલ થઈ રહ્યા છે। આ તરફ યાત્રાધામ બહુચરાજીમાં મુસાફર રેલવે સેવા શરૂ કરવા માટે માંગ ઉઠી છે। બહુચરાજીથી કટોસણ રોડ તેમજ કડી કલોલથી અમદાવાદની એકમાત્ર રેલવે લાઇન અગાઉ મીટર ગેજ હતી અને હવે ગેજ પરિવર્તન કરી બહુચરાજીથી અમદાવાદ બ્રોડગેજ લાઇન બનાવી દેવામાં આવી છે। આ નવીન બહુચરાજી અમદાવાદ બ્રોડગેજ લાઇન ઉપર હાલમાં ગુડ્સ ટ્રેનો શરૂ થઈ ગઈ છે પણ મુસાફર ટ્રેનો હજુ શરૂ થઈ નથી। યાત્રાધામ બહુચરાજી હોવાની સાથે બહુચરાજીના આસપાસ 100 કરતા વધુ ગામોનો વેપાર પણ બહુચરાજી સાથે જોડાયેલો છે। આથી બહુચરાજીથી અમદાવાદ બ્રોડગેજ નવીન રેલવે લાઇન ઉપર મુસાફર ટ્રેનો શરૂ કરવા માંગ ઉઠી છે। મારુતિ માટે રેલવે ચાલુ થઈ બરાબર છે પણ પબ્લિક માટે પણ રેલવે ચાલુ કરવા માટે હું મંત્રીશ્રીને જાણ કરીશ કેમ કે અહીંયા બહુચરાજીના વેપારીઓ અમદાવાદમાં માલ ખરીદી માટે દર મંગળવારે જતા હોય છે અને પારવાર મુશ્કેલીઓ પડે છે એટલે એક પેસેન્જર ટ્રેન ચાલે એવી વિનંતી હું કરીશ। ભાવનગરમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણનું કૌભાંડ ઝડપાયું છે। બોગસ તબીબ કૃષ્ણા કામોઠી મેડિકલ ડિગ્રી વિના તરસમિયા રોડ પર ભાડાના મકાનમાં ગર્ભ પરીક્ષણ કરતી હતી અને ડોક્ટરની ડિગ્રી વિના આયુર્વેદિક ડોક્ટર બનીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતી હતી અને બોગસ તબીબ આરોગ્ય સાથે ચેડા કરતી હતી। આરોગ્ય વિભાગે છટકું ગોઠવી ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરતી મહિલાનો ભાંડો ફોડ્યો હતો। સોનોગ્રાફીના પોર્ટેબલ મશીનથી 15,000 રૂપિયામાં ગર્ભ પરીક્ષણ કરતી આ ઝોલાછાપ તબીબ ફરાર થઈ ગઈ છે। ત્યારે આરોગ્ય વિભાગે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। અમદાવાદના